નમસ્કાર મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર 2માં આપણે જે વ્યાખ્યાઓ જોઈ ગયા દર ટકા છે, W/W, V/V, W/V, પાર્ટ્સ પર મિલિયન, ppm, મોલ અંશ, મોલારિટી અને મોલાલિટી, આજે 7 આપણે વ્યાખ્યાઓ જોઈ ગયા અને એ વ્યાખ્યાઓ ઉપરથી આજે આપણે એના અમુક દાખલાઓ છે એ ગણવાના છે. બુકની અંદર કોયડા નંબર 2.1 થી 2.3 આના માટેના આપેલા છે અને ઇન્ટેક્સ જે લખાણ સંબંધી છે 2.1 થી 2.5 જે આપેલા છે એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. રકમ છે એ ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે, હું જોયેલું વાંચી જાઉં છું. તમારે આ ટેક્સ્ટ બુક સાથે રાખી અને આ વિડીયો જોવાનો છે. 2.1 કે 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલનું અણુસૂત્ર થશે C2H6O2. એનું આણ્વીય દળ ગણવા માટે આપણને ઉપયોગી થશે. હવે જ્યારે પણ ટકાવારી આપેલી હોય દળ ટકા, તો એનો મતલબ કે 20% છે તો 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ અને જે 80 ગ્રામ છે એ એમાં દ્રાવક હશે. તો અહીંયા આપણે 20% ઇથિલિન ગ્લાયકોલ, એનો મતલબ કે 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ છે અને 80 ગ્રામ છે એનું જલીય દ્રાવણ હોવાથી એની અંદર પાણી હશે. ઓકે, ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ મેળવવાના છે. તો ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ મેળવવા માટે આપણે મોલ જોશે, બંનેના મોલ જોશે, દ્રાવ્યના અને દ્રાવકના. દ્રાવ્ય તરીકે અહીંયા છે ઇથિલિન ગ્લાયકોલ અને દ્રાવક તરીકે છે પાણી. તો મોલ મેળવવા માટે વજનના છેદમાં અણુભાર, તો વજન તો આપણી પાસે બંને મળી ગયા છે, પણ અણુભાર મેળવવા પડશે. પાણીનો અણુભાર 18 છે, આપણે યાદ રાખીએ. તો ઇથિલિન ગ્લાયકોલનો આણ્વીય દળ અણુભાર મેળવવા માટે કેટલા કાર્બન છે? 2 કાર્બન. 2 ગુણ્યા 12 વત્તા 6 હાઇડ્રોજન છે, 6 ગુણ્યા 1 વત્તા 2 ઓક્સિજન છે એટલે 2 ગુણ્યા 16. આનો સરવાળો કરતા આપણને 62 ગ્રામ પ્રતિ મોલ જે ઇથિલિન ગ્લાયકોલનું આણ્વીય દળ છે. એના પછી આપણે મોલ મેળવશું કે NH2O. વજનના છેદમાં અણુભાર કેટલા ગ્રામ છે? તો 80 ગ્રામ અને 18 એનો અણુભાર છે, તો ભાગાકાર કરતા 4.44 મોલ આપણને પાણી મળે છે. ઓકે, હવે આપણે મોલ મેળવવા છે ઇથિલિન ગ્લાયકોલના. તો NH2O એટલે કે ઇથિલિન ગ્લાયકોલના મોલ, એનું વજન 20 ના છેદમાં એનો અણુભાર એટલે 62 કરતા 0.322 મોલ ઇથિલિન ગ્લાયકોલ. પાણીના મોલ 4.44, આના મોલ મળી ગયા. હવે મોલ અંશ મેળવવો સહેલું છે. તો મોલ અંશ બરાબર ઘટકના મોલના છેદમાં કુલ મોલ. આપણને કોના મેળવવાના કીધા? ઇથિલિન ગ્લાયકોલ. એટલે ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ X C2H6O2, એનો મતલબ કે ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ બરાબર ઇથિલિન ગ્લાયકોલના મોલ ના છેદમાં કુલ મોલ એટલે કે 2 મોલનો સરવાળો. ઇથિલિન ગ્લાયકોલના મોલ કેટલા મળ્યા હતા? 0.322. કુલ મોલ 0.322 વત્તા 4.44. આનો સરવાળો કરવાનો અને પછી 0.322 ભાગ્યા આનો સરવાળો કરતા જવાબ મળશે 0.068, જે કોના મોલ અંશ થશે? ઇથિલિન ગ્લાયકોલ. હવે આપણને પૂછ્યું નથી કે પાણીના કેટલા મોલ અંશ છે, પણ એ મેળવવો હોય તો શું કરવાનું? 1 - ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ એટલે કે 1 - 0.068, તો આપણને જવાબ મળશે 0.932. આ બેનો સરવાળો કરો તો એ જવાબ 1 આવવો જોઈએ, કારણ કે મોલ અંશનો સરવાળો કેટલો થાય? 1 થાય છે. ઓકે, હવે એના પછીનો બીજો કોયડો આપણને આપેલો છે. એમાં એવું કીધું છે કે 450 ml દ્રાવણમાં 5 ગ્રામ NaOH ના દ્રાવણની મોલારિટી ગણો. મોલારિટી એમ મેળવવાનું છે. દ્રાવણનું કદ 450 ml આપી દીધું છે. NaOH જે દ્રાવ્ય પદાર્થ છે એનું વજન 5 ગ્રામ આપ્યું છે. આપણે મોલારિટીના સૂત્રમાં દ્રાવ્યનું આણ્વીય દળ જોશે તો NaOH નું આણ્વીય દળ છે એ 40 ગ્રામ પ્રતિ મોલ થાય. કઈ રીતે? તો કે Na 23, હાઇડ્રોજનનો 1 એટલે 24 અને 16 ઓક્સિજનના એટલે આપણને 40 ગ્રામ પ્રતિ મોલ જે NaOH નું આણ્વીય દળ થશે. ઓકે, હવે મોલારિટીનું સૂત્ર આપણે મૂકીએ કે ભાઈ મોલારિટી બરાબર દ્રાવ્યનું દળ ગુણ્યા 1000 ના છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ.
દ્રાવ્યનું દળ 5 ગ્રામ આપ્યું તો આપણને ગુણ્યા 1000 એટલા માટે લેવા પડ્યા કે અહીંયા પદ છે એ ml માં છે. ઓકે. આણ્વીય દળ 40 NaOH માટે અને દ્રાવણનું કદ છે 450 ml આપ્યું છે. આનું સાદુરૂપ આપતા મોલારિટી આપણને મળશે 0.278 મોલ અથવા તો ગ્રામ પ્રતિ લિટર. શું કહેવાશે ને? મોલ પ્રતિ લિટર. મોલારિટી એટલે મોલ પ્રતિ લિટર. 1 લિટરમાં આટલા મોલ છે. ઓકે, તો આ મોલારિટી મેળવી. હવે એના પછીનો જે ત્રીજો કોયડો છે, ત્રીજા કોયડાની અંદર તમને એવું કીધું છે કે 25 ગ્રામ બેન્ઝીનમાં 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ એટલે કે CH3COOH જેને ઇથેનોઇક એસિડ કહેવાય 2.5 ગ્રામ ની મોલાલિટી ગણો. તો મોલાલિટી મેળવવાની છે. તો મોલાલિટીનું સૂત્ર માટે આપણને ખબર છે કે આપણે શું જોઈએ? દ્રાવકનું દળ જોઈએ છેદમાં. દ્રાવ્યનું દળ, દ્રાવ્યનું મોલર દળ અને દ્રાવકનું દળ જોઈએ છે. તો બેમાંથી એક દ્રાવક તરીકે બેન્ઝીન લઈએ જેનું મૂલ્ય વધારે છે 75 ગ્રામ છે અને દ્રાવ્ય તરીકે ઇથેનોઇક એસિડ કે જેનું વજન છે 2.5 ગ્રામ. હવે મોલાલિટી મેળવવાની છે. તો એની અંદર આપણે દ્રાવ્યનો આણ્વીય દળ જોશે તો દ્રાવ્ય તરીકે છે ઇથેનોઇક એસિડ. તો ઇથેનોઇક એસિડનું આણ્વીય દળ અથવા તો મોલર દળ બે એક જ. 2 કાર્બન 2 છે 2 ગુણ્યા 12, હાઇડ્રોજન 3 ને 4 છે 4 * 4 અને ઓક્સિજન છે 2 છે 16 દુને 32. સરવાળો કરતા આપણને 60 ગ્રામ પ્રતિ મોલ જે ઇથેનોઇક એસિડનું આણ્વીય દળ થશે, મોલર દળ થશે. હવે સૂત્ર મૂકીએ કે મોલાલિટી બરાબર દ્રાવ્યનું દળ ગુણ્યા 1000 ના છેદમાં દ્રાવ્યનું મોલર દળ ગુણ્યા દ્રાવકનું દળ. યાદ રાખવાનું, દ્રાવકનું દળ. જો કેજીમાં લ્યો તો ઉપર 1000 વડે ન ગુણવાનું, પણ જો એને ગ્રામમાં લ્યો તો ઉપર 1000 વડે ગુણવાનું. આપણને અહીંયા 75 ગ્રામ આપ્યું છે એટલે આપણે ઉપર 1000 વડે ગુણ્યા. ઓકે. મોલાલિટી બરાબર દ્રાવ્યનું દળ આપ્યું છે. દ્રાવ્ય ઇથેનોઇક એસિડ 2.5 ગુણ્યા 1000 છેદમાં મોલર દળ છે 60 ગુણ્યા દ્રાવકનું દળ જે રકમમાં આપણને આપ્યું છે 75 ગ્રામ. આનું સાદુરૂપ આપતા આપણને મોલાલિટી 0.556 મોલ અથવા મોલ પ્રતિ કેજી મળશે. ક્લિયર છે? જો દાખલાની અંદર એકદમ સિમ્પલ છે, રકમમાં જે વસ્તુ આપી છે એને લખવાની, સૂત્ર લખવાનું. શું જોશે તો કે આણ્વીય દળ જોશે એટલે આપણે મેળવી લીધું અને પછી કિંમતો મૂકી અને એની આપણે ગણતરી કરીશું. તો આ જે 3 હતા એ કોયડા હતા. અને લખાણ સંબંધીની અંદર જે પહેલો દાખલો છે કે જો 22 ગ્રામ બેન્ઝીનનું અણુસૂત્ર C6H6 અને ગ્રામ કીધા છે 22, 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે કે CCl4 જેનું વજન આપ્યું છે 122 ગ્રામ માં ઓગાળવામાં આવે તો બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ ની દળ ટકાવારી ગણો. એટલે કે જે આપણે પહેલું સૂત્ર મેળવ્યું W/W એના દળ ટકા આપણે મેળવવાના છે. તો સૌથી પહેલા દળ ટકા મેળવવા માટે આપણે સૂત્ર શું હતું કે ઘટકના દળ છેદમાં કુલ દળ ગુણ્યા 100. તો એકદમ સિમ્પલ વાત છે કે બેન્ઝીન માટે આપણે વાત કરીએ તો બેન્ઝીનના દળ ટકા બરાબર બેન્ઝીનનો દળ છેદમાં કુલ દળ. કુલ દળ કરવા માટે બેયનો આપણે સરવાળો કરશું ગુણ્યા 100. બેન્ઝીનનું દળ 22 ગ્રામ છેદમાં 22 + 122 ગુણ્યા 100 એટલે 15.28% જે બેન્ઝીનના દળ ટકા થશે વેટ બાય વેટ. એ જ રીતે CCl4 માટે કાર્બન ટેટ્રાક્લોરાઇડ માટે ગણીએ તો કાર્બન ટેટ્રાક્લોરાઇડના દળ ટકા બરાબર કાર્બન ટેટ્રાક્લોરાઇડનું દળ ના છેદમાં કુલ દળ ગુણ્યા 100 એટલે આપણને 84.72% જે કાર્બન ટેટ્રાક્લોરાઇડના દળ ટકા છે. તો એકદમ સિમ્પલ છે, સૂત્ર યાદ રાખવાનું છે ઘટકના દળ ટકા ના છેદમાં કુલ દળ ગુણ્યા 100. ઓકે. એના પછીનો જે 2.2 કોયડો છે કે 30% દળથી
બેન્ઝીન ધરાવતા 30% દળથી બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડ દ્રાવણમાં, એટલે કે દ્રાવક તરીકે કોણ છે? કાર્બન ટેટ્રાક્લોરાઇડ, અને એની અંદર બેન્ઝીન પણ છે, અને એના જે દળ ટકા છે એ 30% છે. બેન્ઝીનનો મોલ અંશ ગણ, એ દ્રાવણમાં આપણે બેન્ઝીનના મોલ અંશ ગણવાના છે. તો સૌથી પહેલા આપણે 30% W/W એટલે શું થાય? તો કે C6H6 બેન્ઝીન 30 ગ્રામ છે અને CCl4 70 ગ્રામ છે, કારણ કે 30% દળ ટકા છે. હવે મોલ અંશ મેળવવાના છે કોના? તો કે C6H6 એટલે કે બેન્ઝીનના. તો આપણે ભણી ગયા મોલ અંશ મેળવવા માટે બેયના મોલ મેળવવા જરૂરી છે. બેન્ઝીનના મોલ મેળવવા જોશે અને CCl4 ના મોલ મેળવવા પડશે. મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. તો બેયના અણુભાર આપણને ખબર હોવી જોઈએ અથવા તો ગણી લેવાના. જેમ કે C6H6 નો તો 12 + 6 એટલે 78 આનો થશે. જ્યારે CCl4 માટે ક્લોરીનનો 35 કાર્બનનો 12 અને ક્લોરીનનો 35.5 × 4 એનો જે સરવાળો કરો એટલે મળશે 154. કેટલા મળશે? 154. ઓકે, તો પહેલા મોલ મેળવીએ. n એટલે મોલની સંજ્ઞા છે. n C6H6 બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. C6H6 એટલે કે બેન્ઝીનનું દળ 30, એનો જે અણુભાર છે એ 78 થશે. એનો ભાગાકાર કરતા 0.384 જે આપણને મોલ મળશે બેન્ઝીનના. એ જ રીતે આપણે CCl4 ના મોલ મેળવીએ તો એનું વજન 70 ગ્રામ, એનો અણુભાર 154, વજનના છેદમાં અણુભાર 0.454 જે આપણને CCl4 ના મોલ મળશે. હવે ક્લિયર છે? સૂત્રની અંદર આપણે કિંમતો મૂકી દઈએ કે બેન્ઝીનના મોલ અંશ બરાબર બેન્ઝીનના મોલ છેદમાં કુલ મોલ. બેન્ઝીનના મોલ આપણી પાસે 0.384, કુલ મોલ 0.384 વત્તા 0.454. આ બેનો સરવાળો 0.838. 0.384 ભાગ્યા 0.838 ભાગાકાર કરતા આપણને બેન્ઝીનના મોલ અંશ મળશે 0.458. હવે માયગું નથી આપણને, પણ જો એમ કીધું હોય કે બંનેના મોલ અંશ CCl4 ના મોલ અંશ મેળવો તો 1 - 0.458 એટલે આપણને 0.542 જે CCl4 ના મોલ અંશ થશે, અને આ બે મોલ અંશનો સરવાળો કેટલો થાય? 1, જે આપણે ભણી ગયા છે. મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય છે. હવે 2.3 કે જેની અંદર મોલારિટી મેળવવાની છે. શું આપ્યું છે કે નીચેના દરેક દ્રાવણની મોલારિટી ગણો. આપણને બે આપ્યા છે. એક 4.3 લિટર દ્રાવણમાં 30 ગ્રામ CONO3 2.6H2O આપેલું છે. હવે મોલારિટી મેળવવી એટલે આ જે દ્રાવ્ય છે એનો આણ્વીય દળ મેળવવું પડશે. તો એમાં જે કોબાલ્ટ છે, જે દ્રાવણનું કદ તમને 4.3 લિટર આપી દીધું છે, દ્રાવ્યનું દળ એ 30 ગ્રામ છે. શું કામે? સીધું આપેલું છે 30 ગ્રામ. અને CO કોબાલ્ટ કે જેનું આણ્વીય દળ 58.7 થાય છે. નાઇટ્રોજન 14 × 28, ઓક્સિજન 3 × 6 એટલે 16 × 6 96, અને H2O છે 6H2O 6H2O ના 18. તો આ બધાનો સરવાળો કરતા 284.7 આપણને આનું મોલર દળ અથવા તો આણ્વીય દળ મળશે. તો હવે તો સિમ્પલ છે, સૂત્ર મૂકશું. મોલારિટી બરાબર દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું મોલર દળ ગુણ્યા દ્રાવણનું કદ. દ્રાવ્યનું દળ 30 છે, મોલર દળ 284.7 અને દ્રાવણનું કદ લીટરમાં જ આપેલું છે એટલે 4.3. આપણે ઉપર કંઈ ગુણ્યા નથી કારણ કે સીધું લીટરમાં આપેલું છે. ઓકે, તો સાદુરૂપ આપતા મોલારિટી મળશે 0.024 મોલર, જે આની મોલારિટી છે. તો એકદમ સિમ્પલ છે. સૂત્રની ઉપરથી આપણે એની અંદર કિંમતો મૂકી અને મોલારિટી મેળવી શકીએ. એનો જે બી પાર્ટ આપ્યો છે એની અંદર એવું કીધું છે કે 30 ml
30 ml 0.5 મોલર H2SO4 નું મંદન કરવામાં આવે, એટલે કે એની અંદર પાછું પાણી ઉમેરી અને એનું કદ 500 ml બનાવવામાં આવ્યું તો એની મોલારિટી મેળવવાની છે. જો આવા દાખલા હોય ને તો આપણે M1V1 બરાબર M2V2 નો ઉપયોગ કરશું આ સૂત્રનો. જો પેલી જે એની કદ આપ્યું છે V1 30 ml છે, એમાંથી V2 કરે છે 500 ml, એટલે V2 કહી દીધું. પેલી મોલારિટી M1 એની 0.5 છે. હવે 500 ml કદ કર્યું ને ત્યારે M2 કેટલું છે એ મેળવવાનું છે. તો એકદમ સિમ્પલ કે M1V1 બરાબર M2V2 મેળવવાનું M2 છે, એટલે M2 ને કદ કરતા બનાવીએ. M1 × V1 ના છેદમાં V2 કિંમતો મૂકી દો. M1 બરાબર 0.5, V1 ની જગ્યાએ 30 અને V2 ની જગ્યાએ 500. આપણે એનું સાદુરૂપ આપતા જવાબ મળે છે 0.03 મોલર એ મોલારિટી થશે. જો એની મોલારિટી ઘટી, પહેલા 0.5 હતી ને એની બદલે 0.03. કેમ? તો કે એને આપણે જે 30 ml હતું એની બદલે કદ કેટલું કર્યું? 500 ml કર્યું. કદ વધે એટલે એની મોલારિટી સાંદ્રતા ઘટી. યાદ રાખજો, કદ વધે એમ એની સાંદ્રતામાં શું થાય? ઘટાડો થાય. આવલી સ્વાભાવિક વાત છે કે ખાટી છાશ હોય ને એની અંદર તમે પાણી નાખી દો તો એ એટલી ખાટાશ રહે નહીં, કારણ કે એની સાંદ્રતા ઓછી થઈ ગઈ, મંદ થઈ ગઈ. ઓકે, એના પછીનો જે 2.4 છે એ થોડોક ટ્વિસ્ટ કરેલો છે. સીધો સૂત્ર ઉપરથી આપણને એનો જવાબ મળશે નહીં. કીધું છે કે 2.5 kg 0.25 મોલર યુરિયાનું અણુસૂત્ર આપી દીધું છે NH2CONH2 અને જેનું આણ્વીય દળ થાય છે 60. બરાબર? નાઇટ્રોજનના 14, નાઇટ્રોજનનો 1, કાર્બનનો 12 અને ઓક્સિજનના 16 એ ગણતા NH યુરિયાનું જે આણ્વીય દળ છે એ 60 થાય છે. નું દ્રાવણ બનાવવા માટે યુરિયાનું દળ ગણો. આટલું દ્રાવણ બનાવવાનું છે. 0.25 મોલર દ્રાવણ 2.5 kg બનાવવું છે તો એમાં કેટલું યુરિયા જોશે? એટલે ખરેખર તો આપણે દ્રાવ્યનું વજન મેળવવાનું છે. શું મેળવવાનું છે? દ્રાવ્યનું વજન. ઓકે, તો હવે જો સીધું મોલાલિટીનું સૂત્ર મૂકીએ ને તો મોલાલિટીના સૂત્રની અંદર દ્રાવકનું દળ જોઈએ, પણ આપણને તો અહીંયા દ્રાવણનું દળ આપ્યું છે, એટલે સીધું સૂત્ર મૂકીને આપણે દાખલો ગણી શકશું નહીં. તો જે મોલાલિટી આપેલી છે કે મોલાલિટી બરાબર 0.25. મોલાલિટી એટલે શું? તો કે મોલના છેદમાં દ્રાવકનું દળ. તો 0.25 બરાબર શું થાય? મોલના છેદમાં દ્રાવકનું દળ. કેટલા દળમાં? તો કે 1 kg માં છે. તો અહીંયા 1 લઈ ગયો તો આપણને થશે 1 kg બરાબર કેટલા ગ્રામ? તો કે 1000 ગ્રામ. 1000 ગ્રામ બરાબર 0.25 મોલ યુરિયા થશે. બરાબર? 1000 ગ્રામ બરાબર 0.25 મોલ યુરિયા થશે. હવે યુરિયાનું વજન તો કે મોલ ગુણ્યા આણ્વીય દળ. વજન બરાબર મોલ બરાબર વજનના છેદમાં અણુભાર, એના ઉપરથી વજન બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. તો 1000 ગ્રામ દ્રાવકની અંદર કેટલા યુરિયા જોશે? તો કે 0.25 ગુણ્યા 60 એટલે 15 ગ્રામ યુરિયા જોશે. જો સમજો, આપણે 1000 ની જ વાત કરીએ છીએ અત્યારે 1 kg ની. તો 1 kg ની અંદર યુરિયા કેટલું જોઈએ? તો કે 15 ગ્રામ. તો આપણે અહીં કેટલા kg જોઈએ છે? હવે જો કે દ્રાવણ મેળવવું છે કે દ્રાવણ બરાબર દ્રાવક પ્લસ દ્રાવ્ય હોય તો દ્રાવણ તો કેટલું છે? 1000 ગ્રામ. દ્રાવ્ય કેટલું મળ્યું? 15 ગ્રામ. બેયનો સરવાળો કરો, એનો મતલબ શું થયો? 1000 અને 15 ગ્રામ. આ આપણું દ્રાવણ થયું. 1015 ગ્રામ દ્રાવણ હોય ત્યારે યુરિયા એટલે કે દ્રાવ્ય કેટલા ગ્રામ છે? 15 ગ્રામ. તો હવે આપણે ત્રિરાશિ મૂકી શકીએ કે 1015 ગ્રામ દ્રાવણ હોય ત્યારે 15 ગ્રામ યુરિયા છે. તો 2500 ગ્રામ. શું કામે 2500 ગ્રામ? કારણ કે 2.5 kg એટલે 2500 ગ્રામ. તો 2500 ગ્રામ દ્રાવણ હોય ત્યારે કેટલા ગ્રામ યુરિયા જોઈએ? તો 15 ગુણ્યા 2500 ના છેદમાં 1015 37 ગ્રામ યુરિયા હોય ત્યારે તમે 0.25 મોલર 2.5 kg દ્રાવણ બનાવી શકો. ક્લિયર વાત છે? જો આ દાખલામાં શું કર્યું એ ફરીથી જ કહું છું તમને. પહેલા તમને મોલાલિટી આપી, એ મોલાલિટીનો ઉપયોગ કરીને તમે એક
સંબંધ મેળવો કે 1000 ગ્રામ દ્રાવક હોય ને ત્યારે કેટલું જોઈએ તો કે 0.25 મોલ યુરિયા જોઈએ. હવે ઈ જે મોલ મળી ગયા યુરિયાના, મોલ ઉપરથી તમે વજન મેળવી લીધું કે 15 ગ્રામ. દ્રાવણનું જે દ્રાવણનું જે વજન છે તો દ્રાવણ બરાબર દ્રાવક પ્લસ દ્રાવ્ય. તો દ્રાવક તો આપણે 1000 લીધા, તો દ્રાવ્ય કેટલું જોઈએ તો કે 15. એટલે 1015 ગ્રામ દ્રાવણ. 1015 ગ્રામ દ્રાવણ હોય ત્યારે 15 ગ્રામ યુરિયા જોઈએ, તો 2500 ગ્રામ દ્રાવણ બરાબર કેટલા ગ્રામ યુરિયા? ત્રિરાશિ મુક્ત આપણને 37 ગ્રામ યુરિયા મળે. તો આ હતો 2.4. એના પછીનો દાખલો છે છેલ્લો 2.5. એમાં 3 ભાગ કીધા છે અને એવું પૂછ્યું છે કે જો 20% દળ બાય દળ એટલે વેટ બાય વેટ જલીય KI દ્રાવણ પાણીમાં બનાવેલું છે, જલીય KI ની ઘનતા 1.202 ગ્રામ પ્રતિ ml હોય તો KI ની, એટલે આપણે જો બધું મેળવવાનું છે KI નું છે, KI નું મોલાલિટી મેળવો, મોલારિટી મેળવો અને મોલ અંશ મેળવો. મોલાલિટી અને મોલ અંશ મેળવવાના છે. ચાલો ઓકે, જે વસ્તુ આપી છે એના ઉપરથી આપણે શું લખી શકીએ કે 20% વેટ બાય વેટ KI, એટલે KI ના જે ગ્રામ છે એ 20 ગ્રામ છે અને જલીય દ્રાવણ છે એટલે એમાં ભેગું શું છે? પાણી છે. પાણીના કેટલા ગ્રામ થશે? 80 ગ્રામ, કારણ કે આપણે જે દળ ટકા છે એ કેટલાય લઈએ 100, એટલે કે 20 ગ્રામ KI અને 80 ગ્રામ છે એ પાણી છે. હવે ઘનતા આપેલી છે 1.202 ગ્રામ પ્રતિ ml. ઘનતાનો ઉપયોગ છે આપણે બીજા સ્ટેપમાં કરશું. ઓકે, સૌથી પહેલા મોલાલિટી મેળવવા માટે કે મોલાલિટી બરાબર દ્રાવ્યનું દળ ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું દળ. આપણી પાસે શું શું છે? દ્રાવ્યનું દળ છે તો કે હા કેટલા ગ્રામ? 20 ગ્રામ 1000. દ્રાવ્યનું આણ્વીય દળ તો KI નું આણ્વીય દળ મેળવવા માટે યાદ રાખજો KI પોટેશિયમનો પરમાણુ ભાર 39 અને આયોડિનનો 127. સરવાળો કરો એટલે 166 ગ્રામ પ્રતિ મોલ એનું મોલર દળ થશે, એટલે 166. દ્રાવકનું દળ તો પાણી દ્રાવક તરીકે છે કેટલા ગ્રામ? 80 ગ્રામ. સાદુરૂપ આપતા 1.5 મોલલ મળશે, એટલે એક કામ પૂરું થયું. મોલાલિટી આપણને મળી ગઈ. હવે મોલારિટી મેળવવી છે તો મોલારિટી મોલાલિટીમાં એક ફેર હોય, દ્રાવણનું કદ જોઈએ. તો દ્રાવણનું કદ છે એ ક્યાંથી મળશે તો કે ઘનતા ઉપરથી. ઘનતા બરાબર દળના છેદમાં કદ, બરાબર? ઘનતા બરાબર દળના છેદમાં કદ. આ ઘનતા છે એ દ્રાવણની જ આપેલી છે એટલે કદ મળશે એ દ્રાવણનું જ મળશે, એટલે દ્રાવણનું કદ બરાબર દળના છેદમાં ઘનતા. હવે જો અહીંયા દળ મેં 100 લીધું છે, શું કામે? દ્રાવણની વાત થાય છે આખું, ત્યારે તો આ બે ભેગા હોય ને 20 + 80 એટલે 100 ના છેદમાં ઘનતા 1.202, એટલે એનું સાદુરૂપ આપતા આપણને 83.2 ml એ શું મળશે? દ્રાવણનું કદ. એનો ઉપયોગ આપણે આ સૂત્રમાં કરીએ કે મોલારિટી બરાબર દ્રાવ્યનું દળ ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ બરાબર 20 આણ્વીય દળ 166 1000 ના છેદમાં દ્રાવણનું કદ 83.2. સાદુરૂપ આપતા તમને મોલારિટી 1.44 મોલર મળે છે, અથવા તો મોલ પ્રતિ લિટર. 1.44 મોલ પ્રતિ લિટર. તો શું એક વાત ટ્વિસ્ટ હતી આમાં? કદ નહોતું હોય પણ એ કેના ઉપરથી મેળવવું પડ્યું? ઘનતા ઉપરથી. ઓકે, ત્રીજો પાર્ટ છે મોલ અંશ. મોલ અંશ એટલે તો કે ઘટકના મોલ છે એમાં કુલ મોલ, તો બેના મોલ મેળવી લઈએ. KI વજનના છેદમાં અણુભાર 20 ગ્રામ છે ને 166 એટલે 0.120. પાણીના મેળવી લઈએ. વજન 80 ગ્રામ અને અણુભાર 18 4.44 મળ્યું. હવે મોલ અંશ KI ના બરાબર KI ના મોલ છે એમાં કુલ મોલ, તો KI ના મોલ 0.120, કુલ મોલ 0.120 વત્તા 4.44. સરવાળો અહીંયા કરવાનો અને 1.20 ભાગ્યા આનો જે સરવાળો આવે એટલે આપણને જે જવાબ મળશે 0.0263 જે મોલ અંશ થયા KI ના. હવે જો એમ પૂછે કે પાણીના મોલ અંશ મેળવો તો 1 - 0.0263 એટલે આપણને મળી જાય પાણીના મોલ અંશ. જો આ બધા જ દાખલાઓ છે એ રકમ જોઈ
પહેલાં વિડીયો જોઈ લેજો અને રકમ જોઈને પછી જાતે ગણવાની ટ્રાય કરજો. હંમેશા આ બધા કોયડાઓ દાખલાઓ છે એ રકમ જોઈને જાતે ગણશો તો જ આવડશે, કોપી મારીને ગણશો તો આવડશે નહીં.